જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। તો મિત્રો ફરી એકવાર એક જૂની જગ્યા અને નવું સ્થળ એક વિડીયો જોરદાર વિડીયો લઈને આવી રહ્યા છે મિત્રો। જો કે એકદમ દુર્ગમ જગ્યા, વિશાળ જગ્યા અને એક પ્રકૃતિના ખોળામાં ઘણા પણ વૃક્ષ અહીંયા આશ્રમની અંદર વાવેલા છે અને હાલમાં બાપુ છે નહીં તક લાગે છે તક બહાર ગયેલા એવું લાગે છે, પણ આવીને દર્શન કર્યા પછી મેં કીધું ચાલો એક નાનો વિડીયો બનાવી। તો બના રહ્યો અમારા વિડીયોમાં। અને આ આશ્રમનું નામ કહેવાય છે કે બીડવાળા શ્રી ખોડિયાર માતાજી। આવું એક સુંદર મજાનું મંદિરને કહેવાય છે કે વિક્રમદાસ બાપુની જગ્યા। તો ચાલો મિત્રો, અહીંયા ઘણા સાધુ સંતો મહંતોના અહીંયા સમાધિ સ્થળ છે અને એક આવો એક પ્રાચીન ધૂણો એ પણ છે। મને મા ખોડિયારમાંના હું તમને દર્શન કરાવીશ, હનુમાનજી મહારાજના દર્શન કરાવી। તો બન્યા રહો અમારા વિડીયોમાં। ચાલો ત્યારે, જય શ્રી રામ। તારો રે બરો મને ભારી। અત્યારે અમે આવી ગયા છીએ કણકોટ ગામ, જે ભાવનગરથી માત્ર 12 થી 15 કિલોમીટરની રેન્જમાં આવેલું આ કણકોટ ગામ। અને કણકોટ ગામની અંદર આવેલું આ બીડવાળા શ્રી ખોડિયાર માતાજીનું મંદિરને હા મિત્રો, અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ આ બીડવાળા ખોડિયારમાંના આશ્રમની અંદર। જોઈ શકો છો તમે, આશ્રમની અંદર આવો એટલે આમ આવો એક પ્રકૃતિનો આમ તમને અંદાજ આવશે। જોઈ શકો છો તમે, ઘણા પણ મંદિરો, ઘણા પણ વૃક્ષ, ઘણા પણ લીલગરા અને આવી પણ ઘણી પણ માયણ જો પાણી પીવાની પણ આવી ફૂલ સુવિધા રાખવામાં આવેલી છે। અને અમારે સામે MP સરકાર બેઠા છે કે જો વાળું ઘટના છે એ આપણને આશ્રમે લઈને આવ્યા છે। જોઈ શકો છો આવી પણ ઘણી પણ બેન્ચીસો પણ અહીંયા બાપુએ રાખવા। તો પ્રથમ પહેલાં તો હું તમને અહીંના કોઈ મહંત શ્રી વિક્રમદાસ બાપુના હું તમને દર્શન કરાવું। જોઈ શકો છો તમે, આ તેમના શરણ પાદુકા અને જોઈ શકો છો તમે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી વિક્રમદાસ બાપુના। જોઈ શકો છો તમે આવી એક સરસ મજાનું નાનું એવું મંદિર અને પેન્ટર કરેલી આ બાપુની આવી એક સુંદર મજાની સુબી, એના પર તમે દર્શન કર્યા છો। અને મિત્રો હા, તેની બાજુમાં શ્રી ગુરુદત્ત ભગવાનનો આવો એક સુંદર મજાનો અહીંયા ફોટો પણ પેન્ટર કરવામાં આવેલો છે। જોઈ શકો છો તમે, જોરદાર આશ્રમ મિત્રો, કાંઈ ઘટે નહીં। અને હા, અહીંયા જોઈ શકો તમે એક જોગી બાવો, કાંઈ ઘટે નહીં, સલમની ધમ મારતો એવું એક જોરદાર દ્રશ્ય બનાવેલું અહીંયા છે, એના પર તમે દર્શન કરી રહ્યા છો। અહીંયા કોઈ ઋષિમુનિ સંતનો પણ અહીંયા આવો એક સુંદર મજાનો એક ફોટો કહેવાય છે ને કે પેન્ટર કરેલો છે, એના પણ તમે દર્શન કરી રહ્યા છો। જોઈ શકો તમે હા મિત્રો, અત્યારે આપણે આ સમાધિની અંદર સ્થળના દર્શન કર્યા બાદ અમારે અજા બાપુ પણ આપણી સાથે છે। જોઈ શકો છો તમે, અને પ્રથમ પહેલાં તો એન્ટર થતાં પહેલાં અહીંયા એક મહાદેવની એક સુંદર મજાની શિવલિંગ આવેલી છે, એના પણ હું તમને દર્શન કરી રહ્યા છું। જોઈ શકો છો તમે, જય હો મહાદેવ ભોળિયાનાથ, શિવશંકર મહાદેવ કૈલાસપતિ ભોળિયાનાથ। જોઈ શકો છો મિત્રો, અત્યારે તમે બીડવાળા ખોડિયાર માતાજીના મંદિરમાં આવેલી એક સુંદર મજાની શિવાલિંગ, એના પર તમે દર્શન કરી રહ્યા છો। જોઈ શકો છો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ ત્ર્યંબકમ યજામહી સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વારુત્મેવ વંદના મૃત્યુર્મોક્ષયમ અમૃતા। પાછળ મા ઉમિયામાનું પણ આવું એક નાની એવી મૂર્તિ રાખેલી છે અહીંયા શ્રી ગણપતિ દાદાની, અને મા ખોડિયારમાંની આવી પણ સુંદર મજાની, અને અહીંયા સાઈડમાં શ્રી કાળ ભૈરવ દાદાની પણ આવી એક સુંદર મજાની મૂર્તિ રાખવામાં આવેલી છે। શ્રી હનુમાનજી મહારાજની પણ પ્રતિમા અહીંયા રાખવામાં આવેલી છે। અને આ છે એક મહાદેવ ભોળિયાનાથનું આવો એક સુંદર મજાનો શેડ પણ આ બાપુએ બનાવેલો છે। જોઈ શકો છો તમે, અને હા મિત્રો ઘણા પણ જોઈ શકો છો તમે અહીંયા પેન્ટર દ્વારા ઘણા પણ કહેવાય છે ને કે ચિત્ર પણ દોરેલા છે સાધુ સંતો મહંતોના। જોઈ શકો છો કે અત્યારે હાલમાં બાપુ છે નહીં એટલે તાળું છે રૂમને। જોઈ શકો છો તમે આવું પણ એક સુંદર મજાનું પેન્ટર અહીંયા કોઈ મહાકાલનું જોરદાર બનાવેલું છે, જોરદાર ખોપરી બનાવેલી છે। જોઈ શકો છો તમે ડાક ડમરૂ સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ને જોઈ શકો તમે આવું એક સુંદર મહાદેવ ભોળિયાનાથનું પણ સુંદર જોરદાર દ્રષ્ટિ અહીંયા બનાવેલું છે। જોઈ શકો છો તમે, અહીંના પેન્ટર કોઈ એક જોરદાર લાગે છે, કાંઈ ઘટેની આશ્રમમાં ઘણા પણ પેન્ટર કરેલા છે એવું લાગે છે। જોઈ શકો અને ત્યારબાદ મિત્રો આપણે એક અહીંયા બાપુએ એક રૂમ બનાવેલો છે પોતાના માટે બેસવા માટે, એના પણ હું તમને દર્શન કરાવું। પછી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી, મા ખોડિયારમાંના પણ દર્શન કરાવી। જોઈ શકો છો તમે અહીંયા વિક્રમદાસ બાપુનું
આવી એક સુંદર મજાની અહીંયા સુબી રાખવામાં છે કોઈ બીજા કોઈ સંત મહંત શ્રી ખોડિયારમાં. અને અત્યારે મિત્રો કહેવાય છે કે આ મહંત શ્રી નારાયણદાસ બાપુ અહીંયા બિરાજમાન છે, પણ અત્યારે તો હાલમાં છે નહીં જોઈ શકો. અને સંત શ્રી ચેતન મુનિ બાપુ એ પણ અહીંયા હોય જોઈ શકો છો તમે. આવું એક જોરદાર સુંદર મજાનું પ્રકૃતિના ખોળામાં આવેલું આ જોરદાર આશ્રમ. અને અત્યારે મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી હનુમાનજી મહારાજના. જય શ્રી રામ. જોઈ શકો છો તમે. અહીંયા પણ ઘણા પણ વૃક્ષ, ઘણા પણ ઝાડ અને એકદમ પ્રકૃતિના ખોળામાં આવેલું આ જોરદાર આશ્રમ જોઈ શકો છો તમે. અત્યારે હું તમને દર્શન કર્યો છું વિકરાળ હનુમાનજી મહારાજના. જોઈ શકો છો. જય હો હનુમાનજી મહારાજ. જોઈ શકો છો મિત્રો આ છે વિકરાળ હનુમાનજી મહારાજ. જોઈ શકો છો તમે. તો ચાલો ત્યારે દર્શન કરી વિકરાળ હનુમાનજી મહારાજના. જય હો હનુમાનજી મહારાજ. જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ. જય હો શ્રી રામ. જય હનુમાનજી મહારાજ. ઓમ ત્રયંબકમ જય. જોઈ શકો તમે મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો વિકરાળ હનુમાનજી મહારાજ. ઓમ હનુમંતે ભયભંજનાય શુકરભટ સ્વાહા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. જોઈ શકો છો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો હનુમાનજી મહારાજના. આવી એક જોરદાર પ્રતિમા જોઈ શકો છો. જાણે આમ કાંઈ ઘટેની મૂર્તિમાં મિત્રો જોઈ શકો છો તમે. ઓહ, અને તેમની બાજુમાં પણ કાંઈક વસ્તુ રાખેલી છે. આપણને જાજો અંદાજ છે નહીં શું છે, પણ લાગે છે જોરદાર. જોઈ શકો છો તમે. જય હનુમાનજી મહારાજ. જય હો પૂજો કરી જય હો. પાછળ સીતામૈયાનો રામ દરબારનો આવો એક સુંદર મજાનો ફોટો, ઘડી સિરીઝ અને મંદિરનું કામ હમણાં જ બંધાણેલું હોય એવું લાગે છે. જોઈ શકો છો તમને. તેની હનુમાનજીની સામે એક જટ શ્રી ગણપતિ દાદાનું આવું એક સુંદર મજાનું મંદિર આવેલું છે. જોઈ શકો છો. જય શ્રી ગણપતિ દાદા. જોઈ શકો છો. અત્યારે તમે શ્રી ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છો. જય ગણપતિ દાદા. જય હો સદગુરુ મહારાજ. ઓમ ગમ ગણપતે નમઃ. જય હો સદગુરુ મહારાજ. નમો નારાયણ. મિત્રો આ આશ્રમની અંદર આવેલા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ આવી એક સુંદર મજાની, એના પણ તમે દર્શન કરી રહ્યા છો. અને હા મિત્રો, ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ હું તમને અહીંયા આવેલું એક ચેતન ધૂણો એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જગ્યા વિશાળ જગ્યા, પ્રકૃતિના ખોળામાં ને ઘણા પણ સ્થાન, ઘણા પણ મંદિરો જોઈ શકો છો તમે. આ છે અહીંનો એક પ્રાચીન ધૂણો, ચેતન ધૂણો. અત્યારે તમે એના દર્શન કરી રહ્યા છો. જોઈ શકો અત્યારે કે હાલ બાપુ છે ને એટલે થોડોક ઓલું છે. જોઈ શકો છો તમે. નકર લાગે છે કે આ ચેતન ધૂણો હોવો જોઈએ, અખંડ ધૂણો હોવો જોઈએ. જોઈ શકો છો તમે. અને ત્યારબાદ મિત્રો અત્યારે આપણે ચેતન ધૂણાના દર્શન કર્યા બાદ અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું એક સાધુ સંતના. પછી આપણે માતાજીના દર્શન કરી બીડવાળા ખોડિયાર માતાજીના. જોઈ શકો છો તમે. ત્યારબાદ અહીંયા એક બીજા સંત મહંતના શરણ પાદુકા લાગે છે. જોઈ શકો છો તમે. હા, વિક્રમદાસ મહારાજના જ લાગે છે શરણ પાદુકા. જોઈ શકો છો તમે. જય હો સદગુરુ મહારાજ. નમો નારાયણ. એક જોરદાર દ્રષ્ટ, કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે મિત્રો બનાવેલો છે. અને અહીંયા આ આશ્રમની અંદર આવેલી ઘણી પણ ઘોડીઓ જો જોઈ શકો છો તમે. આશ્રમમાં બાપુ તો છે નહીં, પણ બે ઘોડા છે તેના પણ તમે દર્શન કરી રહ્યા જોઈ શકો છો. તો એટલામાં આટા મારે છે ક્યારો નહીં. અમે આવ્યા એટલે સીધી ઘોડી પાસે આવીને જોઈ શકો છો તમે. આ છે અહીંના મહંત શ્રી નારાયણદાસ બાપુ. જો કે અત્યારમાં છે નહીં હાલમાં, નકર તો હું તમને દર્શન કરાવત. જોઈ શકો છો તમે. વાહ ભાઈ વાહ. જય ભગવાન. અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું બીડવાળા ખોડિયાર માતાજીના મિત્રો. હા, જોઈ શકો છો તમે. જય હો માં ખોડિયાર. હે જગદંબા માં તું જોગણી, અમે જપીએ તિહારાએ રાબ, મારી અખંડ તારા દીવા બળે, મારી પરસાનો નહીં કોઈ પાર. જોઈ શકો છો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો બીડવાળા ખોડિયાર માતાજીના. જોઈ શકો છો. આવી એક સુંદર મજાની માતાજીની મૂર્તિ, તેના પણ તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો તમે. અહીંયા ઘણા પણ ઘોડા આવેલા છે, એના પણ તમને દર્શન મેં કરાવ્યા છે. જોઈ શકો છો આપણી પાછળ જ છે ઘોડી, કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે. લાગે છે કે આ આશ્રમનું આમ ધ્યાન રાખતી નથી, કહેતા કે ભાઈ કંઈ ઘટે જ નહીં. આમ જોઈ શકો છો તમે. આવા એક સુંદર મજાના ઘોડા પણ અહીંયા રાખવામાં આવેલા છે. જોઈ શકો છો. આવો એક
લીલગરાનો ઘેરઘોર કહેવાય છે ને આશ્રમની અંદર આવેલો ને આ એક જોરદાર જૂનવાળી લીમડો, વર્ષો જૂનો લીમડો હશે મિત્રો, જોઈ શકો તો તમે, કાંઈ ઘટે નહીં. ચાલો મિત્રો, આ આશ્રમના બધા મેં તમને દર્શન કરાવ્યા છે મિત્રો, બરાબર. જો આવા સ્થળ અને આવા જ વિડીયો જોવા માગતા હોય તો અત્યારે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાપુ દરવાજા બધા દેતા હોય. અને અત્યારે જો કે અમે આવ્યા ત્યારે તો મંદિર બંધ હતું, પણ અમારા રાજા બાપુ બધા હવે મંદિરના દરવાજા દઈ દે. બાપુ બધા હો, જય હનુમાનજી મહારાજ. ઉભા રહે, આમ તો ઠેકા ખોડિયારમાંનું હનુમાનજીનું રાવ દઈએ હો. વાહ મિત્રો વાહ, જોઈ શકો છો તમે, આવું એક સુંદર આશ્રમ, કાંઈ ઘટેની વિશાળ જગ્યા, પ્રકૃતિના ખોળામાં આવેલી આ જોરદાર અનોખી જગ્યા. તો મિત્રો આવા જ દર્શન કરવા માગતા હોય ને આવા જ સાધુ સંતો જો કે કોઈ છે નહીં અત્યારમાં, નકર તો તમને હું આનંદ કરાવત ને આ મંદિર વિશે થોડુંક તમને જણાવત. કાંઈ વાંધો નહીં, ચાલો ત્યારે અત્યારે આપણા વિડીયોને વિરામ આપી. ચાલો ત્યારે, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય બીડવાળા ખોડિયારમાં, જય વિકરાળ હનુમાનજી મહારાજ, જય શ્રી રામ, જય માતાજી, જય હો સદગુરુ મહારાજ.